साथ में टेलीविजन में देखकर बोलिए। मंगल भवन, जोई जोई बोलो। मंगल, शाबाश शाबाश बहनों। उमा सहित जे भाइयों नो पण आवाज आवे साथ में। मंगल भवन अमंगल हारी, उमा सहित जे जपत पुरारी। ओम नमो नारायण नारायण। सागर। ओम नमो नारायण नारायण। ओम नमो नारायण नारायण। ओम नमो नारायण नारायण। आवाज निकालिए साथ में। ओम नमो नारायण नारायण। 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 चैत्री नवरात्रि निमित्ते देवी धाम में शक्ति सानिध्य में शिव की उपासना करी रहा है। शिव महापड़ा ग्रंथ में स्पष्ट कहू भगवान व्यासे शिव ने शक्ति बंने साधना करवी, देवनी पण उपासना करवी अने देवीनी पण उपासना करवी। अपनी सनातनी परंपरा में एक शिव उपासक होय छे, एक शक्ति उपासक होय छे अने एक वैष्णव उपासक होय छे। त्रणेय माटे कोईनो बहिष्कार कर्मनी वात नथी करे। जे परम वैष्णव छे ए पण शिवजीनी उपासना करे, परम वैष्णव छे ए पण शक्तिनी उपासना करे अने शक्ति उपासको ए पण भगवान विष्णु अने शिवनी पण साधना करे। शिव उपासको माटे पण विष्णु आराध्य देव छे अने शिव साथे शक्ति जोड़ायेला छे। अत्यारे जे पवित्र दिवसों चैत्र मासना चाली रह्या छे, सत्कर्म, संकीर्तन, सेवा। पहला तो आपड़ा वडवाओ बधा वडीलो बधा चैत्र मासनी अंदर कीड़ियारू पूरवा जता हता। 5 साढ़ा 5 थाय एटले वडील हाथमां लाकड़ी लईने निकळे, गामना भागोळे, गामना पादरे ज्यां ज्यां कीड़ियाळो उभराती होय त्या कीड़ीओने आपणे खावानुं आपवा जता हता। कूलर बनावता हता, लोटनी अंदर थोड़ुं घी नाखे, तेल नाखे, गोळ नाखे अथवा साकर नाखे અને સુંદર કુલર બનાવી અને કીડીઓ પૂરતા હતા। કેટલું સુંદર છે। અને મારા ખેડૂત ભાઈઓને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના, જમીનની જાળવણી રાખવી હોય તો ખેતરમાં કંઈ સળગાવવું નહીં। જે ખેડૂત ખેતરમાં અગ્નિને પ્રજ્વલિત કરે છે એ ખેડૂતની બરકત જતી રહે છે।
કાલે પણ હું કથા પૂર્ણ કરીને જતો હતો ત્યારે કોઈ પોતાનું આખું ખેતર હળગાવ્યું હતું. અળસિયાઓ મરી જાય, જે આપણા ખેતીને ફાયદાકારક છે, પ્રાકૃતિક ખેતી. એના માટે જમીન ઉપર અગ્નિ ન કરાય, ખેતરનો શેઢો ન સળગાવાય, બહુ પાપ લાગે. શેઢો સાફ કરી શકાય છે કોઈ પણ પ્રયાસ. બરોબર બપોર વચ્ચે ખેતરનો શેઢો સળગાવે, કેટલા જીવજંતુઓ તડ મરી જાય. આપણા ખેડૂતો એમ કહેતા હોય કે 100 સાહ 1 સાહ લોહી ન હોય, એટલા જીવજંતુઓ આપણી પાસે મરતા હોય છે. તો જમીનની જાળવણી માટે હમણાં અમારી કાર્યક્રમ હતો કૃષ્ણગઢની અંદર, દેવવ્રત સાહેબ આવ્યા હતા ને એ પ્રાકૃતિક ખેતી ઉપર ઘણું મોટું કામ કરી રહ્યા છે. આ વાત તેમને કહેલી કે ખેતરમાં અગ્નિ પ્રજ્વલિત ના કરો, ખેતરને સળગાવવું નહીં, જમીનને જાળવણી કરવી, જમીનને સાચવવી. આપણો ખેડૂત વાવણી કરે પહેલા ધરતીની પૂજા કરે, પછી તો વાવણી કરે. બળદની પૂજા કરે, હાથી લકડાની પૂજા કરે. આપણે ખેડૂત છીએ અને ધરતી આપણી માં છે, આકાશ આપણો પિતા છે. એક બહુ જૂનું ગીત છે, હમણાં તો નથી ગાયું. ધરતી મારી માતા, પિતા આસમા, એક ખેડૂતનું ગાયેલું છે. તાલીથી આરોગ્ય મળે, તાલીથી પ્રસન્નતા મળે, તાલીથી વિચાર શાંત થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે. તેથી તાલી, કીર્તનનો તાલ તાલી.
महादेव। यूं तो मेरी अखियों ने देखे कभी रंग, मन को न बांधा मैंने किसके भी संग। चल के ऊपर तेरू में हंस के समान, चल के ऊपर तेरू में हंस के समान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। ધરતી આપણી માં છે, આપણને ધારણ કરે છે. અને ચૈત્રી નવરાત્રિમાં માતાની ઉપાસનાનો મહિમા છે. અને દરેક આપણા ભાઈઓ બહેનોને નવદુર્ગાના નામ કંઠસ્થ હોવા જોઈએ. ઘણી વાર નવરાત્રિ ખેલનારા ખેલિયાઓને આપણે પૂછીએ ને કે નવરાત્રે નવદુર્ગા નામ બોલતો એને આવડતા હોય. આપણા બાળકોને આપણે શીખવાડીએ. આપણે પ્રથમમ શૈલપુત્રી ચ, નવદુર્ગામાં પહેલી કોણ? હિમાલયની પુત્રી શૈલપુત્રી ગિરિજા. કથાની યાદ સ્વરૂપે આ સ્તોત્ર કંઠસ્થ કરવું. લગભગ ભાઈઓ બહેનો સૌને આવડતો પણ હોય, ન આવડતો હોય શીખે. કથા શીખવા માટે છે, કથા યાદ રાખવા માટે છે, જીવનમાં અનુસરણ કરવા માટે છે. પહેલી કોણ દુર્ગા? પ્રથમં શૈલપુત્રી દ્વિતીયં બ્રહ્મચારિણી મા જગદંબા અંબા ભવાની, તૃતીયં ચંદ્રઘંટેતી કુષ્માંડેતી ચતુર્થકં પંચમં સ્કંદમાતેતી ષષ્ઠમ કાત્યાયની ચ સપ્તમં કાલરાત્રી મહાગૌરી ષષ્ઠમં નવમં સિદ્ધિદાત્રીશ્ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્તાન્યતાનિ નામાનિ બ્રહ્મણેવ મહાત્મના, બ્રહ્મણેવ મહાત્મના. તો પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી શૌનક આદિ મહાત્માઓને કહે છે, હે મહાત્માઓ, ભગવાન મહાદેવની પૂજા અર્ચન જીવનમાં પ્રાધાન્ય છે. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન મહાદેવની પૂજા માટે વિસ્તૃત વિસ્તાર કર્યો છે. એક તો પુષ્પ પૂજા છે. ભગવાન શિવજીને આપણે પુષ્પોનો શણગાર કરીએ છીએ અને ભગવાનને પુષ્પોનો શણગાર સુંદર લાગે છે. પછી શિવજીને આપણે પિતાંબરે પહેરાવીએ, જરૂર પહેરાવવું જોઈએ, એ પણ રાજોપચાર પૂજા છે. અને ભગવાનને જે પુષ્પોથી શણગારે છે ભગવાન મહાદેવ તેને સદગુણોથી શણગારે છે. તેથી જાત જાતના રંગબેરંગી પુષ્પોથી ભગવાનનો આપણે શૃંગાર કરીએ છીએ. એને પુષ્પ પૂજા કહેવાય છે. પછી એક ધાન્ય પૂજા છે. એ પૂજાના બધા વિસ્તારો છે પણ એનો વિસ્તાર આપણે નહીં કરીએ. એક ધારા પૂજા છે. જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય. પછી તો ફળોના રસ, અનેક દ્રવ્ય, સુગંધિત દ્રવ્ય, ઘી, મધ, પંચામૃત, દૂધ, આ બધું જ તેના ઉપાય છે. અલગ અલગ કામનાઓનું વર્ણન કર્યું છે. પણ અંતે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું, ભગવાન શિવજીના શિવલિંગ ઉપર કોઈ પણ વસ્તુની ધારા ન કરી શકો, પણ ગંગાજલ જો ભગવાનને ચડાવવામાં આવે તો બધા જ અભિષેકોનું ફલ ગંગાજલ મહાદેવને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય.
અને આ કથાની વિશેષતા એ છે, આપણે આ કથાની અંદર ગંગાજલ એક થીમ છે. આ બધા જ મહેમાનો આવે તેને આપણે ગંગાજલની લોટી આપીએ. ગંગાજલની લોટીથી તેનું સ્વાગત કરવામાં આવે. કોઈ મોમેન્ટ આપીએ, પછી ઘરે જઈને મૂકી દે. કોઈ જગ્યાએ ધૂળ ખાતી હોય, કેટલીક મોમેન્ટો હાચવવી, આ બધું ક્યાં ઘરમાં રાખવું? તેથી આ રાજુભાઈ વઘાસિયા, અમારા ભુવાશ્રી અને વઘાસિયા પરિવારના આગેવાનશ્રીઓએ નિર્ણય લીધો કે આપણે એવું કંઈ કરીએ કે જેને આપવાથી તેના ઘરની અંદર દિવ્યતા રહે. ને 30 વર્ષથી વધારે હું કથા કરી રહ્યો છું. કેટલા વર્ષો વીતી ગયા ભગવાનની કથા ગાતા ગાતા. આ વઘાસિયા પરિવારને પહેલો વિચાર એવો આવ્યો કે આપણે કથાની અંદર ગંગાજલ સૌને આપીએ, આપણને ગંગાજલની લોટી આપીએ અને સુંદર ગંગા આરતી કરીએ. આમ કથા પૂર્ણ થાય 6 વાગે આપણે, એટલે બહાર જે બહેનો ભાઈઓ બેઠા હોય, એટલું સુંદર દિવ્ય વાતાવરણ હોય છે, એટલી સુંદર આરતી કરતા હોય, એટલી મોટી સંખ્યામાં બહેનો ભાઈઓની ઉપસ્થિતિ હોય, સુંદર ભક્તિ ભાવથી પરમાત્મા તરફ સમર્પણ ભાવ રાખી અને ગંગા આરતી થતી હોય છે. અને કેટલું સુંદર અંદરથી આપણને અહેસાસ અનુભૂતિ થાય કે જાણે હરિદ્વારમાં બેઠા બેઠા આપણે માતા ગંગાની આરતી કરીએ છીએ. જાતે આપણે કથામાં પ્રવેશ કરીએ ત્યાં પણ બંને બાજુ ગંગાજલ આપણા સૌના દર્શન માટે રાખેલું છે. આગળ પણ મોટો કુંભ છે, એ પણ ગંગાજલ છે. અને વિશેષ હરિદ્વારથી ગંગાજલ લાવ્યા છે. અને ગંગાજલની રથયાત્રા કાઢી જ્યોતિર્લિંગોમાં આમંત્રણ આપ્યું. પૂરા ગુજરાતની અંદર ગામડે ગામડે ગંગાજલની યાત્રા ફરી. સુરત પણ ગંગાજલ યાત્રા આવી હતી. અમને પણ એ દર્શન કરવાનો અવસર મળ્યો હતો. અને સમાજને એક નવો વિચાર આપવો એ પણ એક સમાજની સેવા છે. એક નવો વિચાર પૂરો પડે. બાકી તો બધી કથામાં મોમેન્ટ હોય, પૂઠાની બનાવેલી હોય, પ્લાયની બનાવેલી હોય, આપે લઈ જાય લોકો, ઘરે કોઈ જગ્યાએ મૂકી દે. પણ ગંગાજલ તો વસ્તુ એવી છે એ મંદિરમાં શોભે. લોકો મંદિરમાં જઈને મૂકે. કોઈ શુભ પ્રસંગે તેના ગંગાજલનો સદુપયોગ કરે. ગંગાજલ તો ગંગાજલ. તેથી ભગવાન વ્યાસે કહ્યું કે શિવજીને ગંગાજલ ચડાવો એટલે બધી જ પૂજા તેની અંદર પૂર્ણ થાય. આ શ્લોક ભગવાન વ્યાસ બોલ્યા છે. ભગવાન કહે છે મુક્તિ ભુક્તિ ફલ પ્રદા એતા સર્વાશ્ચ મૃત્યુંજય સમુદ્ભવ મૃત્યુંજય સમુદ્ભવ. જ્યારે ભગવાનને ગંગાજલ અર્પણ કરો છો ત્યારે મૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું. શિવની પૂજામાં ગંગાજળ અચૂક રાખવું. ભગવાનને જ્યારે ભગવાન માટે ચંદનનો લેપ કરતા હોય ત્યારે એ ચંદન સામાન્ય જલ દ્વારા નહીં, પણ ગંગાજલમાં એ ચંદન તૈયાર થાય. ગંગાજલ યુક્ત ચંદન, શ્વેત ચંદન, રક્તવર્ણ ચંદન, ગંગાજલ કેસરયુક્ત ચંદન, આ ચંદનનો ભગવાનને લેપ કરવામાં આવે છે. ક્યારે તમે કાશી જાઓ તો આપણા કાશીનાથ મહાદેવને ચંદનનો લેપ કરે છે. અને ચંદનનો લેપ કર્યા પછી સાંજે પખાળ થાય ત્યારે શિવલિંગ ઉપરથી બધું ચંદન લઈ લેવામાં આવે, પાત્રમાં પાછું એકત્ર કરવામાં આવે. અને પાત્રમાં એકત્ર કરેલું ચંદન એ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે. અને એ ભક્તો પછી પોતાના કપાળમાં ધારણ કરે. ચંદન ઘસવું પડે. ઓરિસો હોય, તકતો હોય, તેના પર સુખડનું કાષ્ટ આવે, લાકડો આવે, તેને ખૂબ તાકાત લગાવીને ઘસવું પડે છે. આ બજારમાં તમે વેચાતું જે ડબ્બી લઈ આવો છે કે ચંદનનો, એ તો કલર હોય છે, એ તો કપાળ કાળું કરી દે, મૂર્તિ પણ ખરાબ કરી દે. ચંદનને ઘસવું પડે. ગંગાજળ યુક્ત ચંદન, ચંદન ઘસીને જે માણસ શિવજીને ચંદનનો લેપ કરે છે એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે. આવું સામર્થ્ય ભગવાન મહાદેવ તેને આપે છે. તેથી ક્યારેક અવસર મળે તો શિવાલયે જઈ અને ચંદન ઘસીને ભગવાનને ચંદનનો લેપ કરો. આવું મહિમા છે. અને જ્યારે શિવાલય જાઓ ત્યારે 11 વખત મૃત્યુંજય મંત્રનો જાપ કરો. 11 વખત ન થઈ શકે તો 5 વખત કરો, 3 વખત કરો, પણ જરૂર ભગવાનને પ્રણામ કરો. કારણ કે મૃત્યુના દેવતા આપણી પાસે એક પણ નથી. મૃત્યુના દેવતા એક જ છે, એ મહાદેવ છે. અને સૌના જીવનમાં મૃત્યુ લખાયેલું છે, વણાયેલું છે, અનિવાર્ય છે, તે નિવારણ ન થઈ શકે. તેથી મૃત્યુને મંગલમય બનાવનારો કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે.
મૃત્યુથી ડરવાની જરૂર નથી, મૃત્યુથી ભાગવાની જરૂર નથી. મૃત્યુ પહેલા આપણે સૌએ જાગવાનું છે. અને કઠિન મંત્ર પણ નથી, સૌને કંઠસ્થ હોય. આવો જે આપણે દિવ્યધામ આપણે સૌ એક એક વાર બોલીએ તો એક સાથે કેટલા મંત્ર જાપ થાય. કેટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલોની ઉપસ્થિતિ છે, કેટલા બાળકો છે, કેટલા યુવાનો છે, કેટલી યુવાન દીકરીઓ છે આપણી, કેટલા કેટલા વડીલો છે, કેટલી મોટી સંખ્યામાં આ દિવ્યધામમાં એક માણસ એક એક વાર મંત્ર બોલે, એક સાથે કેટલા મંત્રોનું અનુષ્ઠાન થઈ શકે છે. તમે કલ્પના તો કરો. આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને મુખપાઠ છે. સુંદર સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવું આપણે સૌ કરીએ. આપણે તો દિવ્યધામની ઉર્જા છે, એ ઉર્જામાં વૃદ્ધિ કરવી છે. આવતા સમયમાં કોઈ અહીંયા પગ મૂકે તો તેને અનુભૂતિ થવી જોઈએ કે અહીં કોઈ ઉર્જા છે. જેમ બગાસા સમાજના પ્રમુખ શ્રી એમાં રાજુભાઈ કહ્યું, કેટલું વાવાઝોડું બધું છિન્ન ભિન્ન થઈ ગયું, નજર આમે મલોખા ઉડે મંડપ ઉડતો હતો. પણ રાજુભાઈ કહ્યું તો મંડપ ઉપર એક પતલી ભૂંગળીમાં પ્લાસ્ટિકની પાઇપમાં ધજા ફરકતી રહી, ધજાને ઊની આંચ ના આવી, એ તમારા ભજન ભક્તિ અને શ્રદ્ધાનું ફલ છે. એ શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે. આપણો ફરી પાછા ઊભા થયા આપણે. અને ખાસ જ્યારે પાર્થેશ્વરનું દર્શન કરવા જાઓ ને અને જ્યોતિર્લિંગનું દર્શન કરવા જાઓ ને, એ જ્યોતિર્લિંગનો એક એક સંદેશ લખ્યો છે અમનેશ્વર વઘાસિયાએ કે સોમનાથ કયો સંદેશ આપે છે, મલ્લિકાર્જુન મહાદેવ કયો સંદેશ આપે છે, આપણને મહાકાલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ કયો સંદેશ આપે. આ બારે બાર જ્યોતિર્લિંગો આપણા માટે કોઈ સંદેશ પૂરો પાડે છે, આપણે કોઈ ઉર્જા પૂરી પાડે છે. અને બારે બાર જ્યોતિર્લિંગોની ઉર્જા અલગ અલગ હોય છે. તમે સોમનાથ જાઓ તો શાંતિની અનુભૂતિ થાય છે. સોમનાથ રોગ મુક્તિ કારક સ્થાન છે. કારણ કે ચંદ્રને રોગ થયો હતો, ક્ષય રોગ, એટલે રોગમાંથી મુક્ત થવા માટે પ્રભાસ તીર્થમાં આવ્યા હતા. અને ત્યાં જઈને મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. અત્રિપુત્ર માતા અનસૂયાના પુત્ર ચંદ્રએ પ્રભાસ તીર્થમાં મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું, રોગ મુક્તિ મળી. અને બીજું જ્યોતિર્લિંગ આપણું મલ્લિકાર્જુન મહાદેવ છે. મલ્લિકાર્જુન મહાદેવનો મહિમા એવો છે, અન્યાય મળ્યો તો ન્યાય મળે, મહાનતા મળે, શ્રેષ્ઠતા મળે, સર્વોપરિતા મળે. મલ્લિકાર્જુન મહાદેવનું દર્શન કરતા વિજયની પ્રાપ્તિ થાય. આવી રીતે એક એક જ્યોતિર્લિંગનો અલગ અલગ મહિમા છે. તો આશા રાખું છું આપ સૌને મૃત્યુંજય મંત્ર કંઠસ્થ છે, સાથે સાથે બોલવાનો પ્રયાસ કરજો. બહેનોને તો બોલવાનું કહેવું ન પડે, ઘરમાં તે ને બહાર તે, પણ ભાઈઓને કહેવું પડે, ભાઈ કાંઈક તો સાથે બોલો. તેથી સાથે સાથે આપણે સૌ સંગ સંગ ગાઈએ. હમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં. બોલીએ સાથ મેં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. તમારો વાત સાથે જોડાય એવી પ્રાર્થના છે. તેથી આપ સૌ બોલો, એટલા માટે બોલાવું છું. અહીં સુધી સંભળાવવું જોઈએ, એટલો મોટો સમૂહ છે. ભાવ છે, આદર કે સાથ. શાબાશ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં. અવાજ નિકાલો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં कर्म बंधने. 3 बार बोलने से पूर्णता मिलती है, इसलिए 3, तीसरी बार. मृत्युंजय महादेव
બોલો બોલો. એટલું તો શીખવું જોઈએ હવે ભાઈ. એટલું મોટું આખું આમનામ કાંઈ પણ શીખ્યા વગર જતું રહે તો આવું કેવું રીતનું ચાલે. તેથી દુનિયામાં આવ્યા છે તો કાંઈ કરીએ આપણે. થોડા મંત્ર સ્તોત્ર કંઠસ્થ કરીએ, આનંદ આવે. આપણે દેવાલય શિવાલય ગયે તો બોલવાનો કેટલો ખુશ થાય, કેટલો આનંદ થાય. આપણને આખા ગામના નામ આવડતા હોય પણ એક આ મંત્ર ન આવડે. આયા જો જગ મેં, કાંઈક તો કરીએ આપણે, કાંઈક તો કરીએ. आया जो जग में
શાબાશ બહેનો, અમને તો તાળી પાડતા નથી આવડતું. બહેનોને તાળી પાડતા તો આવડે છે. તાળી એ કીર્તનનો તાલ છે. મન એકાગ્ર થાય તાલે. વ્યાસજી કહે છે સ્કંદો માં સહિત શંભો સંપૂજ્ય વિધિના. આ વાત યાદ રાખવાની.
જ્યારે ભગવાન મહાદેવની પૂજા કરવા જઈએ શિવાલયે, ત્યારે ભૂલ્યા વગર ભગવાન કાર્તિકેયને યાદ કરવા. આપણે શિવાલયે જઈએ છીએ, ગણેશ ભગવાનને તો પ્રણામ કરીએ, પણ કાર્તિક સ્વામીને ભૂલી જઈએ છીએ. જે માણસ ભગવાન મહાદેવના સન્મુખ ભગવાન કાર્તિકેયને યાદ કરે છે, એને કોઈ પણ ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થાય છે. જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેય બન્યા છે, ત્યારથી દેવતાઓનો પરાજય નથી થયો. કોઈ પણ યુદ્ધ દેવતાઓ હાર્યા નથી. દરેક ક્ષેત્રમાં કાર્તિક સ્વામી સેનાપતિ હોવાને કારણે વિજયને પ્રાપ્ત થયા છે. એવા ભગવાન કાર્તિકેય છે. દક્ષિણ ભારતમાં જેમના અનેક મંદિરો છે, પહાડો ઉપર છે, નગરોમાં છે, દિવ્યતાથી ભરપૂર છે ભગવાન કાર્તિકેય. તેથી જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ, ત્યારે ભગવાન કાર્તિકેયને યાદ કરો. ભગવાન શિવના સન્મુખ ગંગાજીને યાદ કરવાથી પરિવારમાં પારિવારિક શાંતિ રહે છે. તેથી શિવની પૂજા કરતા પહેલા આપણે ગંગાજીને પ્રણામ કરીએ, ગંગાજીને યાદ કરતા. અને મહાદેવના ભક્તોના રક્ષક કાલભૈરવજી છે. એને આપણે ઘણી વાર ભૂલી જતા હોય છે. આપણે જ્યાં જ્યાં પ્રાચીન શિવાલય હોય ને, ત્યાં ભગવાન કાલભૈરવજી બિરાજતા હોય છે. શા માટે કાલભૈરવજી? મહાદેવના ભક્તોના રક્ષક છે. અમારો કોઈ વિદ્વાન ભણેલો ગણેલો આચાર્ય, અમારો બ્રાહ્મણ, જ્યારે મહાદેવનું પૂજન કરાવે છે, એ પહેલા કાલભૈરવની વંદના કરાવે. અને કાલભૈરવજીની વંદના કર્યા બાદ મહાદેવની પૂજાનો પ્રારંભ થાય. પણ ઘણીવાર લોકોમાં એવી વાત ફેલી, મેલી વિદ્યાવાળાના દેવ. એવું હોય છે ને શકે? વિદ્યા જેવી ઉજળી વસ્તુ કઈ? દેશ અને વિદેશમાં વિદ્યાઓની કીર્તિ થતી હોય, વિદ્યા કોઈ દી મેલી હોઈ શકે? તેથી આવી માન્યતા ના રાખવી. કાલભૈરવ તો શમશાનના દેવ, તાંત્રિકોના, એવું હોતું જ નથી. કાલભૈરવ તો સાક્ષાત શિવ છે, ભગવાન મહાદેવના સ્વરૂપ છે. જગત હિત માટે, લોક હિત માટે ભગવાન કાલભૈરવ સ્વરૂપે પ્રગટ થયા. આનંદ ભૈરવ, શાંત ભૈરવ, સૌમ્ય ભૈરવ, જ્ઞાની ભૈરવ, તાંડવ ભૈરવ, ઉત્તમંડ ભૈરવ, એવા અનેક પ્રકારે ભૈરવ છે. ક્યારે તમને રામેશ્વર જવાનો અવસર મળે ને, તો રામેશ્વરમાં પાતાલ ભૈરવ છે. રામેશ્વરની જે યાત્રાઓ કરે છે, યાત્રિકોની રક્ષા કરનારા પાતાલ ભૈરવ છે. રામેશ્વર ભગવાનના પરિસરમાં છે, પણ ભાગ્ય જ કોઈ ત્યાં જાય છે, જતા નથી. પર્વત વર્ધિની દેવી છે. દર શુક્રવારે પર્વત વર્ધિની દેવીની સુંદર રામેશ્વર પરિસરમાં યાત્રા નીકળે. પણ તીર્થોમાં જતા હોય, પણ આવી બધી ખબર ન હોય આપણને. રામેશ્વરમાં બે ભૈરવ છે. એક છે દ્વાર ભૈરવ. રામેશ્વરના દ્વારમાં આવતા સૌની રક્ષા કરે, યાત્રિકોની રક્ષા પાતાલ ભૈરવ કરે છે. કાશીમાં 64 ભૈરવ છે, 64 ભૈરવીઓ છે. એટલે કાલભૈરવથી ડરવાની જરૂર નથી. ઘણા વિચારો કહે આવા દેવતાઓ પ્રત્યે લોકોને અણગમો ઉભો કર્યો છે. એવું નહીં કરવું. દરેક દેવતાઓના અલગ અલગ કાર્યો છે.